નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા આયોજિત વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ હતી. ફાઇનલમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુંટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 17/2025 થી 23/2025 સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલી વિભાગ, આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લીધો હતો અને અંતે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચ છોટાઉદેપુર જિલ્લા પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે રમાઈ હતી, જેમાં ભારે રસાકસી બાદ જિલ્લા પંચાયત વિભાગની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. વિજેતા ટીમને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સ અપ પોલીસ વિભાગની ટીમને પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ ફાઇનલ, ફેર ટ્રોફી, આયોજક અને કોમેન્ટેટરને પણ મહાનુભાવના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત રિક્રિએશન ક્લબ દ્વારા વહીવટી પાંખ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું, જેમાં 14 થી 16 તારીખ સુધી ક્વોલિફાઈડ રાઉન્ડ રમાડવામાં આવેલો અને 17 થી 23 સુધી મૂળ ટુર્નામેન્ટ 2 ડિવિઝનમાં વિભાજિત કરીને રમાડવામાં આવેલી, જેમાં જેલ વિભાગ, રેવન્યુ વિભાગ, કોર્ટ વિભાગ, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમામ ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને તમામ ટીમો પૈકીની આજે તારીખ 23ના રોજ ફાઇનલ રમાડવામાં આવી, જેમાં જિલ્લા પંચાયત વર્સિસ પોલીસ વિભાગની ટીમ વચ્ચે આખરી જંગ ખેલાયો, જેમાં આખરે જિલ્લા પંચાયતની ટીમ વિજેતા ચેમ્પિયન બની. માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હાજરીમાં આ સુંદર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. એમના હાથે રનર્સઅપ ટીમ, ચેમ્પિયન ટ્રોફી, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન વગેરે ટ્રોફી એનાયત કરવામાં આવી. અને અંતમાં તમામ હાજર રહેલા દર્શકો, તમામ ટીમો, ખેલાડીઓ, કોમેન્ટેટર અને સ્કોરર તમામનો આભાર માની અને ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.